પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિ મા મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ઉપસ્થિત સંત મંડળ સહિતની આ સમગ્ર દિવ્ય સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. એ જ વાતમાં આજે આપણે આગળ વધીએ તો વાર્તા નંબર 44થી આપણે આગળ વધીશું. સ્વામિનારાયણ હરે. સ્વામી કહે છે, કેટલાક સત્સંગ કરતા જણાય છે, પણ તેને કામ ક્રોધાદિક દોષ કેમ ટળતા નથી? આપણે સત્સંગ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ? કારણ કે મહારાજની મૂર્તિનું સુખ લેવું છે. હવે જે મહારાજની મૂર્તિનું સુખ લેવું હોય તો એમાં જે આ કામ ક્રોધાદિક દોષો છે એ અડચણરૂપ છે, અવરોધરૂપ છે. જેમ આપણે સરસ મજાના બાસમતી ભાત રાંધ્યા હોય અને એનું સુખ લેવું હોય ભોજનનું, તો એ ભોજનમાં જો બાસમતી ભાતમાં જો કાંકરા ભળી ગયેલા હોય તો આપણે એનું સુખ લઈ શકીએ? ન લઈ શકીએ. એમાંથી પ્રથમ એ કાંકરા દૂર કરવા પડે, અને દૂર કર્યા પછી જો એ ભાતનો જો આસ્વાદ માણવા માગે તો એ લઈ શકે. એમ સ્વામી કહે છે કે મહારાજની મૂર્તિમાં જે સુખ લેવું એ ખૂબ મોંઘું છે, એ સહેલું નથી. એ સુખ લેવા માટે આપણે ભગવાન જેવા નિર્મળ છે એવા નિર્મળ થવું પડે, અને એ નિર્મળ થવા માટે આ જે આપણામાં કામ ક્રોધાદિક દોષો છે, કાંકરારૂપી અવરોધરૂપ છે, એ દૂર થવા જોઈએ. મહારાજે વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ આ બધા કામ ક્રોધાદિક દોષો છે એ દોષોવાળા સાથે પોતાને બનતું નથી, એ દોષોનો પોતાને ખૂબ અભાવ છે, એવી વારંવાર વાત કરી છે. હવે જ્યારે મહારાજને એ દોષો સાથે બનતું ન હોય ત્યારે આપણને એમની સાથે રહીને સુખ આપે કેમ? એટલે સ્વામી કહે છે કે બધા સત્સંગ કરે છે પણ દોષો ટળતા કેમ નથી? આવડો મોટો સત્સંગ સમુદાય છે, બધા સત્સંગ તો કરે છે, જેને જે સમજાણું, જેને જોગ થયો, જેવી વાત સમજાણી, જેવા ગુરુ મળ્યા, જેવા શાસ્ત્રો વાંચ્યા, એ પ્રમાણે બધા સત્સંગ કરે છે. પણ કે બધાને એક સરખું આ જે દોષો ટળવા જોઈએ ટળે છે? નથી ટળતા. બધાને સત્સંગ કરે તો ટળી જવા જોઈએ, પણ એ નથી ટળતા. બધા તિલક ચાંદલો કરે, મંદિરે જાય, પૂજા કરે, વ્રત ઉત્સવ કરે, સમયાઓ કરે, મંદિરમાં બધું જ કરે છે, પણ આ દોષો બધાને ટળી જાય એવું તો બનતું નથી. એટલે સ્વામીનો પ્રશ્ન છે કે કેમ ટળતા નથી? કોઈને કામ નડે છે, કોઈને ક્રોધ નડે છે, કોઈને લોભ નડે છે, કોઈને માન ઈર્ષા, આ બધું નડે છે. અરે સત્સંગમાં હોય તો પણ બે જણા સેવા કરતા હોય ને તોય પણ એકાબીજાને સેટિંગ ન થાય સેવામાં, તે તો એકાબીજાનો અભાવ આવે, ગુસ્સો આવે, ક્રોધ આવે. તો આ જે કામ ક્રોધાદિક દોષો છે એ એટલા સૂક્ષ્મ છે કે એને કાઢવા ખૂબ અઘરા છે. સ્વામી કે આ સત્સંગ કરે છે તો પણ નથી ટળતા, તો કંઈક ખામી છે. એને કંઈક જે શીખવું જોઈએ જે આવડ્યું નથી. અમારે પહેલાં સુરતમાંથી લગભગ 60 વર્ષ પહેલાં બધા સૌરાષ્ટ્રમાંથી ધંધા રોજગાર અર્થે આવ્યા, કારણ કે સૌરાષ્ટ્રમાં તો આખો દી ઢોરની જેમ આખો પરિવાર કામ કરે તો એ કાંઈ વર્ષે ખાવા પીવાનું માંડ થાય, એટલે બધા સુરતમાં આવ્યા. ઘણા તો એક ટ્રેનમાં આવેલા 2 જણા હોય, એવા પણ સાથે આવેલા હોય. તો એ બધા આવીને પોતે ધંધો રોજગાર કર્યો, હીરા ઘસ્યા, કારખાના કર્યા. એ પછી માનો કે જે બે ભેગા આવ્યા હોય એને કારખાના ચાલુ કર્યા તો રફ પણ એક જગ્યાથી સાથે લાવતા. પણ પછી પોતાની ફેક્ટરીમાં જે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, જે પોલિશિંગ વગેરે કરવાનું છે, ને જે સેલ કરવાનું છે, એમાં જેને લાઈન પકડાની એની પ્રગતિ થઈને સફળ થયા, અને જેને લાઈન ન પકડાની એ એટલા સફળ ન થયા, એનું દારિદ્ર્ય ન ગયું. એમાં આવડો મોટો સત્સંગ સમુદાય છે, બધા સત્સંગ કરે છે, બધું કરે છે, પણ એને જે પ્રમાણે લાઈન મળી જવી જોઈએ, જે એને દોષો ટાળવાની જે લટક આવડી જવી જોઈએ એ નથી આવડી, એટલે દોષ ટળતા નથી. સ્વામી કે આમાં જે કંઈ ખૂટે છે એ શું ખૂટે છે? તો સ્વામી કહે તેનું તો એમ જેને મૂર્તિનો યોગ થયો નથી. સત્સંગ બધા કરે છે પણ એને મૂર્તિનો યોગ થયો નથી. જો મૂર્તિનો યોગ થાય
તો એ દોષ તુરત જતા રહે. સ્વામી કહે સ્વામીને તો મૂર્તિ સિવાય કાંઈ બીજું નજરમાં નથી આવતું. બધા રોગની એક જ દવા છે, રામબાળ ઇલાજ મહારાજની મૂર્તિ. એટલે સ્વામી કહે મૂર્તિનો યોગ થયો નથી. જો કે આ કામ ક્રોધાદિક દોષો ટાળવા ખૂબ અઘરા છે, પણ જો મૂર્તિનો યોગ થાય તો સ્વામી કે હાવ સહેલું છે. જેમ સૂરજ ઉગે એ પહેલાં ખૂબ અંધારું હોય, પણ જેવો સૂરજનો ઉદય થાય એવા તુરત અંધારું જતું રહે છે ને, એમ મહારાજની સ્વામી કે મૂર્તિ છે જ એવી અલૌકિક ચમત્કારી કે એની સાથે જોડાઈ જાય તેનો પ્રતાપ જ એવો છે કે જે આ બધા દોષો છે એ તુરત જતા રહે. આપણે જે દાખલો કરીને જે ન જાય એ સહેલાઈથી જતા રહે. માટે સ્વામી કે મૂર્તિનો યોગ આપણે જોઈએ છીએ કે આપણે શાસ્ત્રોમાં ઋષિ મુનિઓ કેટલા તપો કર્યા, પણ જે આપણે શાસ્ત્રોમાં વાંચીએ તો એને કંઈક ને કંઈક કોઈને દોષોએ પીડેલા કેટલા દાખલાઓ છે. પછી એ એકલશૃંગી હોય કે સૌભરી ઋષિ હોય કે આ બધાને જે ભગવાનની મૂર્તિનો જે યોગ થવો જોઈએ એ યોગ થવાની જે લટક એમાં કંઈક ખામી રહી ગઈ, તો એ લટક ન પકડાણી તો એ દોષો એના પર હાવી થયા કોઈને કોઈ વખતે. એટલે સ્વામી કહે છે જો મૂર્તિનો યોગ થાય તો આ દોષો તુરંત ટળી જાય. મૂર્તિનો એક જ એવો ચમત્કારી એવો ઇલાજ છે સ્વામી કે જેમ આપણે ખૂબ કેટલા વર્ષો હજારો વર્ષનું ઘાટું અંધારું કોઈ રૂમમાં હોય અને આપણે જો એમાં લાઇટની વ્યવસ્થા કરીને એક સ્વિચ પાડીએ તો 1 સેકન્ડની અંદર અંજવાળું થાય તો બધું અંધારું જતું રહે ને, એવી રીતે મહારાજની મૂર્તિ અલૌકિક સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ છે. એના આવવાથી બધા દોષો દૂર થઈ જાય છે. એટલે સ્વામી કે બહારથી દેખાતો સત્સંગ કરીએ છીએ એમ નહીં, પણ ખરેખરો સત્સંગ કરવો જોઈએ. તો ખરેખરો સત્સંગ શું એના માટેની આગળની વાતમાં સ્વામી કહે છે કે સત્સંગ તે શું? તો સત્ય એવા જે ભગવાન તથા સત્ય એવા જે મુક્ત અને સત્ય એવો જે આત્મા તેનો યોગ તે સત્સંગ કહેવાય. સ્વામી અહીંયા સત્સંગની એટલી બધી સરસ વ્યાખ્યા કરી છે કે ટૂંકી પણ સરસ અસરકારક વ્યાખ્યા છે. સ્વામી કહે આ જે ભગવાન છે, સત્ય શબ્દ એટલા સ્વામી વાપરે છે કે એના સિવાય બીજું કાંઈ નહીં. એકને માત્ર એક જ સત્ય છે. સત્ય શું કે સત્ય ભગવાન. તો સત્ય એવા જે ભગવાન છે એ સત્ય એવા જે ભગવાન છે એને બરાબર ઓળખવા જોઈએ. બધા ભગવાનમાં તો માનતા હોય છે, પણ ભગવાનનું જેવું મહાત્મ્ય છે એવું ઓળખે તો થાય ને કે ભગવાન સર્વ અવતારના અવતારી, સર્વશક્તિમાન, તમામ જગ્યાએ જે સુખ આવી રહ્યું છે ભગવાનના સ્વરૂપમાંથી આવી રહ્યું છે, સર્વના નિયંતા, સર્વના સ્વામી એવા જે ભગવાન એને બરાબર મહાત્મ્ય જાણીને એવા જે દિવ્ય સાકાર સ્વરૂપ જે છે એવા ભગવાનને જો બરાબર ઓળખે તો સત્ય એવા જે ભગવાનનો સંગ કર્યો કહેવાય. એવી રીતે સ્વામી કહે છે કે મહારાજના મુક્ત ભગવાનના પરમ સાધર્મ્યપણાને પામેલા મહારાજની મૂર્તિમાં સદાય રસબસ રહીને નિત્ય નવીન સુખ ભોગવતા એવા અનાદિ મુક્તોને જો ઓળખે, આવા જે અનાદિ મુક્તો છે એ સત્ય છે એમ બરાબર જાણે, એના અનાદિ મુક્તો જેવું સુખ ભોગવી રહ્યા છે, જેવું સુખ માણી રહ્યા છે એવું સુખ એમનો સમાગમ કરવાથી મળવાનું છે. આપણી જાતે એવું સુખ મળી શકતું નથી. અનાદિ મુક્ત સિવાય એવી સ્થિતિને પામી શકતો નથી. એટલે સ્વામી કહે છે કે જેમ સત્ય એવા જે ભગવાન એમ સત્ય એવા જે મુક્ત, એવી રીતે સ્વામી કહે છે કે પોતાનું સત્ય એવો જે આત્મા. આપણે અત્યારે શું કરીએ કે આપણે આ શરીર છે આપણું છે એને સાચું સ્વરૂપ માની લીધું છે, પણ આ શરીર આપણું સાચું સ્વરૂપ નથી. એની અંદર રહેલો જે આત્મા છે એ આત્મા જે અછેદ્ય ભેદ્ય જે છે એ છે આ માહિકને વિનાશકારી સ્વરૂપ આપણું છે એ નથી, પણ ભગવાનના સુખને ભોગવવા માટે જે પાત્ર એવો ચૈતન્ય આપણો છે એ સત્ય સ્વરૂપ છે, સાચું સ્વરૂપ છે એવું સમજે તો પછી એને જે આ દોષોનું જે કંઈ મુખ્ય કારણ છે, આ જે શરીરની સાથે જોડાયેલા જે છે બધા દોષોનું જે છે એનાથી એ દૂર થાય. એટલે સ્વામી કહે કે આટલું જો જાણી જાય તો આ બધી માયાનો જે નાશવંત સ્વભાવ છે એનાથી બહાર રહે અને એ દિવ્ય ચેતનામાં વિચરે અને તો પછી એને આ દોષો દૂર જાય. એટલે બધેથી આ 3 વસ્તુ કરવા માટે બધેથી વૃત્તિ આપણે પાછી વાળીએ તો કામ થાય ને. એટલા માટે સ્વામી કહે છે કે જો બધેથી વૃત્તિ ઉખાડી મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવાય તો મૂર્તિનું સુખ મળે અને દોષ માત્ર
તુરંત ટળી જાય. હવે બધેથી જે આપણી વૃત્તિઓ છે એ બધી ફેલાયેલી છે. આપણા શરીરને આનંદ બધાને આપણું સાચું માયા માની એટલે આપણી વૃત્તિ જ્યાં ત્યાં માઇક સુખમાં ફેલાયેલી છે. પણ એ માઇક સુખની સાથે ભગવાનની જે મૂર્તિનું દિવ્ય અલૌકિક સુખ છે એ ભોગવવું, એ બેલેન્સ કરવું ખૂબ અઘરું છે. આપણે કૂતરાનો દેશી દ્રષ્ટાંત છે કે લોટ ખાવું ને ભસવું, એ બે વાત સાથે ન બને. કોઈ કૂતરાને માનો કે લોટ ખાવો હોય, લોટ મોઢામાં ભર્યો અને પછી ભસવા જાય તો શું થાય? તો લોટ મોઢામાં છે ઉડી જાય. એમ જે આ જે દિવ્ય સુખ છે ભગવાનનું, એ સુખ ભોગવવા માટે આપણી જે વૃત્તિઓ જ્યાં ત્યાં ફેલાયેલી છે એ વૃત્તિઓ બધીથી ઉખેડી અને મહારાજની મૂર્તિમાં રાખવું પડશે. કારણ કે મહારાજની મૂર્તિનું જે આ સુખ છે જેવું, એમાં ઓતપ્રોત તદ્રુપ તલ્લીન થાય તોય આપણે સુખ થાય. અને એ થવા માટે બધે વૃત્તિઓ આપણી ફંટાયેલી છે એ ત્યાંથી ઉખેડીને એક મૂર્તિમાં જ લગ્ન જો લગાડીશું તો કામ થશે. પૂજ્ય મામા અમૃત સરિતામાં કહે છે ને કે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ સિવાય ક્યાંય સાર ભરાવી જોઈએ નહીં. બાપાશ્રી કહે કે પ્રકૃતિની જે વાત છે એમાં તો ક્યાંય કોઈ વસ્તુમાં કે માયામાં તો ન જ આપણું મન ક્યાંય રહેવું જોઈએ. પણ ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી આદિકના ઐશ્વર્યમાં પણ રાગ ન રહેવા જોઈએ. બાપાશ્રી ત્યાં સુધી આપણે કહે છે કે કોઈ પણ જાતનું જે મહારાજની મૂર્તિ છે એના સિવાય ક્યાંય સુખ સંભવી જ ન શકે. એવું બધું બરાબર થાય ત્યારે આ કામ થાય. અને આવું જ્યારે એવું અનુભવે ત્યારે જે દોષો છે એ દોષો તુરંત ટળી જાય. મહારાજનો જે આપણે કીધું કે સૂર્ય આવે અને અંધારું જાય, એમ મહારાજની મૂર્તિ આવે તો મહા મહેનતે જે આ દોષો ન ટળે, દોષો ટળી જાય અને ભગવાનની મૂર્તિનો સુખ આવે. સ્વામી આપણને આ લોકમાં આવ્યા છીએ એટલે જે આ દિવ્ય સુખની વાતો છે, પણ એની સાથે જે આ લોકનો ગાળો છે, આ પૃથ્વી પર જે રહેવાના છે એમાં કંઈ અગવડતા ન થાય એના માટે પણ સ્વામી આપણને થોડી ગાઈડલાઈન આપી દેશે કે એ વિના તો બીજો દેહનો વ્યવહાર, નાતનો વ્યવહાર તથા સત્સંગનો વ્યવહાર કહેવાય તે તો સર્વના ઢાળ પ્રમાણે વર્તવું જોઈએ. જો ન વર્તે તો નિંદા થાય. હવે આ પૃથ્વી પર આવ્યા છે એટલે હવને પોતપોતાનું શરીરને આ બધી વ્યવસ્થાઓ છે એટલે દેહના પોતાના ગુણધર્મો હોય. મહારાજે શિક્ષાપત્રીમાં બે આ લોકને પરલોકને બેયને સેટિંગ કર્યું છે. ઉચ્ચતમ વાતો પણ કરી અને પાયાની જે આ જે શરીરને ધારણ કર્યું છે તે એને અગવડતા ન પડે એની પણ ગાઈડલાઈનો આપી છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રે લક્ષણવાળી વાત પણ કરી, એ રીતે ભક્તિ કરવાની. અને પછી સાથે સાથે એમ કીધું કે ક્યાં થૂકવું, કેવી રીતે રહેવું. નાનું એવું દાંતણ હોય પણ તો પણ એને ધણિયાંતી વસ્તુવાળી હોય તો કોઈનું ન લેવું, ત્યાં સુધીની આજ્ઞા કરી. એટલે જેમ મહારાજે બેલેન્સ કર્યું છે એમ સ્વામી પણ આપણને એમ કહે છે કે આ દેહ છે ત્યાંનો વ્યવહાર પણ આપણે કરવો પડે. તો સાજો માંદો થાય, દેહ ટકાવવા માટે ખોરાક આપવો પડે કે પછી કપડાં, ઘર, આ બધી ધંધા જીવકા આ બધું તમારે કરવું જોઈએ, પણ તમારા ઢાળ પ્રમાણે એ માપે માપે કરવાની વાત છે. એ રીતે સ્વામી કે આ નાતનો વ્યવહાર, ત્યારે તો નાતનું ખૂબ વર્ચસ્વ હતું. બાપાશ્રી પણ નાતના પટેલી અરે બેને તરતા વાત કરતા. એમ સ્વામી કે નાતના વ્યવહારની સાથે પણ ટ્યુનિંગ રાખવું કે ન્યા ડખા ઊભા થાય, ન્યા માથાકૂટ ઊભી થાય. તો વળી પાછું જે આપણે ભગવાનના સ્વરૂપમાં જે સુખ લેવું છે એ સમય આપણો ખોટો સંઘર્ષમાં કપાય તો પણ બરોબર નહીં. એટલે કે જે નાતના જે સાથે વ્યવહાર કરવો પડે એ પણ ઢાળ પ્રમાણે કરવો. અત્યારે આપણે માનો કે નાતના જો સારા આગેવાનો હોય તો સારી સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય. અત્યારે આપણે જોઈએ છીએ કે સુરત, અમદાવાદ કે ભુજમાં જે સારા આગેવાનો હોય તો સારી હોસ્પિટલો કરે છે, એવી રીતે સારી સ્કૂલો પણ કરે છે અને ઘણી વખતે વિદ્યાર્થીઓને રહેવા માટે સારી હોસ્ટેલો અને આર્થિક સહાયો પણ કરતા હોય છે. આવી જે જો સમાજની નાતની સેવાકીય પ્રવૃત્તિ હોય તો એમાં પોઝિટિવ રહેવું અને આપણે એમની સાથે જોડાઈ શકીએ તો જોડાવું. પણ એની સાથે આપણે નિંદાનું કારણ બનીએ, એ શું કામનું છે કે નથી કામનું, એવી રીતે કરીને આપણે એની હારે સંઘર્ષમાં ન ઉતરવું, એમ સ્વામીનું કહેવું છે. એવી રીતે સ્વામી કહે કે આવડો મોટો મહારાજનો સત્સંગ સ્થાપેલો છે, એમ અલગ અલગ મંદિરો, અલગ સંસ્થાઓ, અલગ વ્યવસ્થા હોય તો એમાં પણ પોતપોતાની રીતે ઢાળ પ્રમાણે રહેવું. કોઈના ઉત્સવ સમય મંદિરોમાં હોય તો આપણે આવવું જવું, આ બધું જે કંઈ છે એ એકાબીજીને અનુકૂળતા પ્રમાણે કહેવું. આપણે ક્ષત્રિય સંસ્થા કે સ્વામિનારાયણ ડિવાઇન મિશનના જે હેતવાળા છે એ મંદિરોમાં અલગ અલગ જ્યાં મહારાજને સ્થાપેલા છે તો એની સાથે જ્યાં જવું ઘટે, જે મંદિરોમાં સેવા કરવી ઘટે, એ બધા ખૂબ સરસ રીતે કરે છે. ગોવિંદ બાપા પણ અને ક્ષત્રિય સંસ્થાના જે વહીવટદારો છે એ પણ જ્યાં જ્યાં જવું પડે ત્યાં જાય છે.
ગોવિંદ બાપા આપણે જે સમાજની સારી પ્રવૃત્તિ કરતા હોય તો એ આગેવાનોને બોલાવીને બહુમાન પણ કરે છે અને પોતે પણ સેવાકીય પ્રવૃત્તિના કાર્યોમાં જાય છે. એમ આ બધું સ્વામી કે ઢાળ પ્રમાણે કરવું, પણ સ્વામી આપણને એમાં વિવેકાનુસારની વાત કરે છે કે આ બધું કરવું છે એ કરવું ખરું, પણ એની સાથે આપણે જે મુખ્ય કામ છે, આપણે મહારાજની મૂર્તિમાં જે રહેવું છે, મહારાજના મોટાની જે ઓળખાણ થઈ છે, એ જે ફલશ્રુતિરૂપ મહારાજની મૂર્તિનું જે સુખ ભોગવવાનું છે, એમાં આપણો પાછો આ વ્યવહાર છે એ બાધકરૂપ ન બની જાય, એના માટે સ્વામી આપણે જાગૃત પણ કરે છે. એટલે સ્વામી આપણને કહે છે આ બધું ઢાળ પ્રમાણે કરવું એ બરાબર છે, પણ એકલા વ્યવહારમાં જ રહે અને મૂર્તિનો સંબંધ ન રાખે તો ઘાણીના બળદ જેવું થાય ને તેને કરીને પંથ ન કપાય. તેમ મૂર્તિના સંબંધ વિના સુખની પ્રાપ્તિ ન થાય. સ્વામી કહે આ બધું તમને કરવાનું છે, સ્વામીને તો આપણું ખૂબ હિત કરવું છે, એટલે આ નાતનો વ્યવહાર જે કરવો પડે એટલો જ કરવાનું કહે છે, પણ ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું જે અનુસંધાન છે એમાં જો એનો ખામી આવી જાય એના માટે આપણું ધ્યાન દોરતા કરે છે કે આ વ્યવહાર છે એ પાછો કોલસાની ખાણ જેવો છે કે એમાં કામ કરો એટલે કાળા હાથ થાય, પણ સાવધાની રાખવાની કે જો એ વ્યવહારમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાવ, ઊંડા થઈ જાવ અને જો મૂર્તિ ભૂલી જવાય એવું બને તો એ પણ બરોબર નહીં. આ મનુષ્ય જન્મનું જે મુખ્ય લક્ષ્ય છે, કેટલાય જન્મોથી આપણે પૃથ્વી પર આવ્યા, ભટક્યા કર્યા, હવે આપણે આવો મનુષ્ય જન્મ મળ્યો, આવો સત્સંગ મળ્યો, સત્સંગમાં આપણને મહારાજના સ્વરૂપને બરાબર ઓળખાવનારા મોટા મુક્તો મળ્યા, એવા શાસ્ત્રો મળ્યા, અને મહારાજનું સુખ કેમ લેવો એની લટક આપણને હાથમાં આવી. તો એ જે લટક આપણે હાથમાં આવી છે એ જોગ પાછો ફરીને ક્યારે મળે? એટલે સ્વામી કે એમાં પાછું કાંઈ ખામી આવી જાય એવી રીતે ઓતપ્રોતરૂપ થઈને વ્યવહાર ન કરવો. આ તો આપણને છેલ્લો જન્મ જે કર્યો છે, છેલ્લા જન્મ જે આશીર્વાદ મળ્યા છે એ તો ખૂબ અદ્ભુત છે. અમને વિદ્યાનગરમાં પૂજ્ય સોદાસ સાહેબ કાયમ કહેતા, અને હવે તેમના દીકરા પ્રશાંતભાઈની પણ ઘણીવાર વાતો સાંભળી તો એ પણ એમ કહે છે કે મહારાજ મળ્યા, મોટા મુક્ત મળ્યા, અને જે આશીર્વાદ મળ્યા આ તો ન બનવાની વાત બની ગઈ. આપણો જે છેલ્લો જન્મ કર્યો એ ન બનવાની વાત બની ગઈ. બાપાશ્રી પણ જ્યારે કરાચી જાય છે ગાડી ખાતામાં બહેનોના મંદિરની પ્રતિષ્ઠા ભુજના સંતો સાથે કરવા માટે, ત્યારે બાપાશ્રી સભામાં પણ વાત કરે છે કે આ કીડી કુંદનનો મેળાપ આ તો ન બનવાની વાત બની ગઈ. એમ આપણા માટે આ તો ન બનવાની વાત બની ગઈ છે. આપણે ખૂબ મોટા ભાગ્ય છે કે આવા મોટા મુક્તો ના જોગમાં આપણે આવ્યા છીએ. નકર પેલા ઘાણીના બળદ જેવું થાય. પહેલાં ઘાણીનો બળદ જે સ્વામી કે તલ કે શિંગદાણામાંથી તેલ કાઢવું હોય ને ત્યારે પહેલાં અત્યારે મોટરો નહોતી ત્યારે બળદનો ઉપયોગ કરતા ઘાણીને ચલાવવા માટે. તો એ બળદને ગોળ ગોળ ફરવું પડે, આખો દી બળદ હાલે પણ ક્યાંય એક ઘરમાં ફળિયામાંથી બારો ન નીકળી શકે એટલે પંથ ન કપાય. એમ આપણે આ બધું કર્યા કરીએ પણ આગળ ન વધાય, મૂર્તિના સુખનો અનુભવ ન થાય તો એ બળદના જે ઘાણીનો બળદ છે એના જેવું થાય. સ્વામી કે એવું પાછું આપણો ક્યાંય ન થવું જોઈએ. મૂર્તિનું જે સુખ લેવું છે, મૂર્તિના સુખથી સુધીનો જે આપણો પંથ છે એ પંથ તો આપણો કપાવવો જોઈએ. એ ઘાણીના બળદની જેમ અહીંયાની અરે ક્યાંય પ્રગતિ ન થાય એવું ન થાય. એટલા માટે સ્વામી કે એકલા વ્યવહારમાં નહીં જોડાવાનું, પણ માપે માપે ઢાળ પ્રમાણે કરવાનું. સ્વામી કે કેટલાક માળા ફેરવે, કથા કરે, પણ મૂર્તિનો સંબંધ ન હોય તો કાંઈ નહીં. સ્વામીને મૂર્તિ સિવાય બીજું કંઈ છે જ નહીં. જે કરો એ જેમ આ મૂર્તિ મૂકીને આ લોકોના વ્યવહારરૂપ થઈ જવાની સ્વામીને સાવધાની રાખવાનું કહે છે, એમ સ્વામી કહે છે કે કથા કરો, માળા ફેરવો, આ બધું કરો ખરા, પણ જો મૂર્તિનો સંબંધ ન હોય તો એ પણ બરાબર નહીં. સ્વામી કહે માળા ફેરીએ બીજાને લાગે કે બહુ કથા કરે, માળા ફેરે એટલે સારું લાગે, પણ મૂર્તિ ભૂલાઈ જાય તો એ બરાબર નહીં. તો એ જોઈએ એવો ફાયદો ન થાય. ત્યાં આપણે આમ જોઈએ તો આ વાત તો સાચી છે. એક ખેડૂતનો સીધું સાધું દસ્તાન લઈએ કે એક ખેડૂતને પહેલાં તો રાશ વપરાતી હતી, દોરડાની જગ્યાએ ચામડાની રાશ બનાવતી અને એ ચમાર વડે રાશ બનાવતા. એટલે ખેડૂતે રાશ બનાવવા માટે પોતાના ખેતી કામ માટે નાખેલી. હવે એ સવારમાં પૂજા કરવા બેઠા. હવે પૂજા કરવા બેઠા એટલે એને એમ થયું કે મારે ચમાર વાડેથી રાશ લેવા જાય છે, રાશ લેવા જાય છે, એનું એનું અનુસંધાન મગજમાં રહ્યા કર્યું. હવે એ વખતે એક ભાઈ આવ્યા કે ભાઈ ફલાણા પટેલ છે ઘરે, તારે એના જે વહુ હતા દીકરાના એને કીધું કે એ તો કે ચમારવાડે ગયા છે. હવે જે પૂજા પૂરા થઈ ગઈ એટલે પેલા ભાઈ જાગ્યા, ત્યારે એને કીધું કે ભાઈ તમે તો હું અહીંયા પૂજા કરું છું, ઘરે છું, અને તમે કેમ કીધું ચમારવાડે ગયા? ત્યારે કે પણ કે તમારું મન ચમારવાડે ગયું હતું એટલે મેં કીધું. એમ વાત તો સાચી છે. એમ આપણે
જે કંઈ પૂજા કરીએ, જે કંઈ કથા વાર્તા કરીએ, ધ્યાન કરીએ, એમ સ્વામી કહે છે આપણે ક્યાંય આપણું મન જવું ન જોઈએ, માત્ર ને માત્ર મહારાજની મૂર્તિમાં રહેવું જોઈએ, મૂર્તિને ભૂલાવી જોઈએ. મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 22મા વતનામૃતમાં પણ કહે છે ને કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિ વાદ્યંત્ર જે આપણે વગાડીએ છીએ સત્સંગ કરવા માટે સારી રીતે, એ ગાવા તેની વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે, આ બધું કરવા માટે ગાવા માટે એ ટ્યુનિંગને સંગીત એટલા માટે હોય છે કે ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિ જોડાય. પણ જો સ્મૃતિ ન રહે તો મહારાજ કે તે ગાયું તે ન ગાયા જેવું છે. ને મહારાજ કે ભગવાનને વિચારીને તો જગતમાં ઘણા ગાય છે, પણ તેનાથી મનમાં શાંતિ નથી આવતી. મનમાં શાંતિ નથી એટલે મહારાજની મૂર્તિનું સુખ લેવાની વાત છે. તો મહારાજ કે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટણ કરવું, આ જે બધું કરવું, નારાયણ ધૂન કરવું, એમાં પણ મહારાજની મૂર્તિ સંભાળીને જ કરવું. આખો જે સાર જોઈએ મહારાજનો કે મુક્તોનો, એ ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય હોતું નથી. આપણે મોટા મુક્તની જે તમામ વાતો કરીએ તો પછી મુનિસ્વામી હોય કે સોમચંદ બાપા હોય કે જાદવજી બાપા હોય કે મામા હોય, બધાને ભગવાનની મૂર્તિનું જ લક્ષ્ય રહે છે. પૂજ્ય મામા પણ અમૃત સરિતાની પહેલા ભાગની 17મી વાતમાં કહે છે ને, જ્યારે 7 શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજ્યો એના અનુસંધાનમાં પૂજ્ય મામા વાત કરે છે કે બાપાશ્રીનું એક વચન છે કે ઉત્સવ મહોત્સવ તો થયો પણ મહારાજની મૂર્તિ સામે નજર રહી ખરી. આ મોટા મુક્તોને કાયમ ભગવાનની મૂર્તિ સામે નજર હોય છે. જેમ મહારાજ એમ મોટા મુક્તોને પણ એક જ આગ્રહ છે કે મૂર્તિ સામે નજર રહી, બધું કારખાનું ફેક્ટરી જે કંઈ કરો એ ઉત્સવ સમય કરો, પણ મુખ્ય કેન્દ્ર સ્થાને મહારાજની મૂર્તિ. આ મહોત્સવની ફલશ્રુતિ એ કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સતત અનુસંધાન રહે. મામા કે સતત એ જ પ્રયોગ કરવાનો છે કે સતત અનુસંધાન રહે, મૂર્તિમાં રહીને ક્રિયા થાય એવી રીતે આ મહોત્સવ માણીએ. એટલે મામાએ જે લટક શીખવાડી છે કે મૂર્તિમાં રહીને લટક જે કંઈ ક્રિયાઓ કરવાની છે, એટલે કે એવી રીતે આ જો આ મહોત્સવ માન્યો હોય તો મહોત્સવ માન્યો કહેવાય. અમૃત સરિતાના ભાગ પહેલાંની વાત 25માં પણ મામા કહે છે સમગ્ર તત્વજ્ઞાન જો સમાયેલું હોય તો બસ મૂર્તિને મૂર્તિમાં જ છે. મૂર્તિ કોની? ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ મામા કહે છે. એમ મામા કહેતા રહી એના એ સ્વામી ભગવાનના સ્વરૂપના સીધે જોડાણથી વાત કરે છે. જેને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ રાખીએ છીએ શું વિશેષ? મામા કહે છે કોઈ વિશેષ નથી. મામા કે જપ તપ ધ્યાન ધારણા બધું જ કરીએ, જેમ આગળ સ્વામી કીધું આ બધું જ માળા ફેરવી કથા વાર્તા બધું જ કરીએ, ત્યાં ગોયરાક બધું જ હોય, પણ જો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું અનુસંધાન ન હોય તો એનું ફળ જોઈએ તેવું ન મળે. આખર જે ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે એના માટે મોટા મુક્તોનો આગ્રહ છે કે બીજું ફળ તો મળવું હોય તો જે મળવાનું હોય, પણ જે મહારાજની મૂર્તિનું જે જોડાણ છે એનું અનુસંધાન છે એ જો આપણે ચૂકી જઈએ તો એ બરાબર નહીં. એટલે સ્વામી આપણું ધ્યાન દોરે છે કે મૂર્તિનો યોગ કરી, માળા ફેરવીએ, કથા કરી, એ સાર્થક કહેવાય. સ્વામી આગળ વાતમાં કહે છે કે એક હરિભક્ત બાપાશ્રી પાસે દર્શને આવેલ પણ મહિમાની ખબર નહીં. બાપાશ્રી તો ખૂબ સામર્થ્ય, દેશ વિદેશમાં બધે એટલો બધી પ્રસિદ્ધિ પામેલા કે મોટા મોટા સંતો હરિભક્તો બધા આવતા હતા એવું સમાગમ કરવા બાપાશ્રીનું. એટલે એવી રીતે એક હરિભક્ત બાપાશ્રી પાસે દર્શને આવેલ પણ એને બીજી કાંઈ મહાત્માની ખબર નહીં. બેસે, ઉઠે, કથા કરે, બધું કરે, એ બધું વેગથી પણ કરે, આગ્રહથી પણ કરે. કેટલીક વાર તો પોતાની મેળે પારણો પણ વાંચે કે ચાલો હું આટલી પારણના પાઠ કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. એમ ઘણો વખત ત્યાં રહ્યા ઘણો વખત બાપાશ્રી પાસે. પણ બાપાશ્રી કોઈ વાર જણાવતા કે આ અમારી પાસેથી કંઈ લેતા નથી. હવે કોઈ પાસે જઈએ ને આપણે એની પાસે કંઈ લઈએ ને તો એમાં ક્યાં ફાયદો થાય? આપણે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય એનો હગો વાળો ને એને પાસે જાય કે ભાઈ મારે ધંધા રોજગાર કરવો છે ને મને કંઈક ગાઈડલાઈન આપો, તો એ ગાઈડલાઈન એની કે એ પ્રમાણેનો અનુભવ હોય કે કદાચ ભાગમાં જોડાઈને એમ કરે તો એમાં આગળ વધે અને કંઈક પ્રગતિ થાય. પણ એ એની વાતને અનુભવનું ધ્યાનમાં ન લે અને પોતાનું કક્કો ઘૂંટ્યા કરે અને પોતાની વાતને રાખ્યા કરે તો એમાં પ્રગતિ થાય? એમ બાપાશ્રી તો લોકોને અહીંયા જે ભગવાને એને મહારાજે મોકલ્યા હતા આનંદ જીવનના સુખ કરવા માટે, એ મુખ્ય જે કામ હતું બાપાશ્રીનું, એ કામને લક્ષ્યમાં રાખીને એની પાસે આવે તો એ એનો લાભ લે, એ આખી વાત હતી. તો એ વાતને બદલે આ સ્વામી જે હરિભક્ત આવ્યા પણ એ કાંઈક કરે નહીં અને લાભ લે નહીં, બરાબર બધું વ્યક્તિ પોતાની મળે કરે, પણ એ કરવામાં એને જે ફાયદો થવો જોઈએ, બાપાશ્રીની જે કૃપા અને બાપાશ્રીના જે આશીર્વાદ જે માટે મહારાજે એમને મોકલ્યા હતા કે બાપાશ્રી માથે હાથ મૂકી દે અને મૂર્તિના સુખમાં મૂકી દે, નાની મોટી વસ્તુ અંગીકાર કરે અને મહારાજના તેજોમાં દર્શન કરાવી દે, આવો જે રાજીપો
ઓછા દાખલે જાજો મહેનત કર્યા વગર જે કરાવી દેતા એ જે લાભ લેવાનો હતો એ લાભ લેવાના બદલે એ એમના પોતાની જાતે જાતે કર્યા કરે. એટલે જે અકારણ કૃપા બાપાશ્રીએ કરી હતી એ કૃપાનો લાભ લેવાથી વંચિત રહી જાય એટલે બાપાશ્રીને ગમતી વાત નથી. એટલે બાપાશ્રી કે અમારી પાસે આવ્યા છે પોતાને જે અમારી પાસે જે સમજવું જોઈએ કે ભગવાન કેવા સર્વોપરી છે, ભગવાનની મૂર્તિમાં કેવી રીતે રસવસ અનાદિ મુક્તિની સ્થિતિ થાય છે, કેવી રીતે એ સ્વરૂપમાં જોડાઈ જવું અને કેવી રીતે અમારી કૃપા અને આશીર્વાદથી આમાં એનો લાભ લઈ લેવો, એ વસ્તુ ન થાય તો એનો અર્થ હું એટલે કે છે કે એવું જે વાત છે એટલે આગળ વાત કરે છે કે પારાયણ વાંચે પણ બાપાજી કહે કે અમારી પાસે લેતા નથી. આ રીતે દિન કઢણી જેવા ભણતરથી મહારાજની મૂર્તિનું સુખ ન આવે. હવે બાપાશ્રી કે દિન કઢણી એટલે કે ઘણી વખતે માનો કે કોઈ ભણવા જાય આખો દી સમય કાઢ્યા કરે અહીંયા આટા મારે અહીંયા આટા માટે, પણ ભણવાનું કરે ને જ્યારે બેલ પડે ને ઘરે જવાનું હોય એની રાહ જોયા કરે તો એમાં શું થાય, એમ કોઈ નોકરી ધંધે કરતો હોય કામ કરતો હોય પણ કે કામ કર્યા નહીં અને જ્યારે સમય પૂરો થાય 5 કે 6 વાગે ઘાલો આપણે છૂટા થઈ જાય એટલું કામ કરે તો એ શું કર્યું કહેવાય, એ દિન કઢણી જેવું કહેવાય, સમય પસાર કર્યો કહેવાય. એમ બાપાશ્રી કે અમારી પાસેથી આવે કંઈક લેવું જોઈએ લે નહીં અને દિન કઢણી જેવું કરે એમાં એમ કે મૂર્તિનું સુખ હાથ ન આવે. મૂર્તિનું સુખ જો હાથ લેવું હોય તો બાપાશ્રી જેવા પાસે સમર્પિત થઈ જવું, પોતાપણાનો ભાવ મૂકવો જોઈએ અને તો એ કામ થાય. બાપાશ્રીનું જીવન પણ જે ચરિત્રમાં પણ બાપાશ્રી કહે છે કે એ મૂર્તિ વિના બીજું ક્યાંય સુખદાયી નથી. મૂર્તિને સંભાળ્યા વિના ઊંચા સાદે રાગે તાણે વાજા વગાડે મોટા મોટા ખર્ચ કરે પણ એ કોડી જેટલી કમાણી ના થાય. બાપાશ્રી કે પોતાની મેળે પુસ્તક વાંચીને પાર ના આવે. જેમ પેલા હરિભક્ત આવ્યા તે પોતાની મેળે વાંચ્યા કરે પણ બાપાશ્રી કે વાંચે એનો જે ફાયદો છે એવું નહીં, અને પોતાની આપબળે જે કરવાની વાત છે એટલે વાંચીને પાર ન આવે. પાર તો મહારાજ કે મહારાજના મોટા મુક્ત મળે તો આવે. પોતાની મેળે જાજુ કરીએ ને તોય ફાયદો ન થાય અને મોટા મુક્ત કે પોતાની મેળે કરે એટલે એને અહમપુષ્ટ થાય. પણ જો મોટા મુક્ત કે બે તું આ એક વચનામૃત વાંચે કે 2 વચનામૃત વાંચે તો એ વખતે આપણે રોડાયા છે કે હું તો 5 વાંચું છું એવું નહીં કહેવાનું. પણ મોટા મુક્તે જો આજ્ઞા કરી હોય અને એના કહેવાથી આપણે જો દાસ ભાવે વાંચીએ તો આપણો જે દાસ ભાવ છે એ આગળ વધે અને મહારાજને મોટા મુક્ત રાજી થાય. એટલે બાપાશ્રી કહે છે કે આ ખાસ રાખવાને. બાપાશ્રીનો મહિમા તો જેમ દેવરાજભાઈ કહેતા ને એમ સમજવો જોઈએ. સ્વામીની વાતમાં આવે છે કે દેવરાજભાઈ જેમ થઈ જાય ત્યારે બાપાશ્રીનો બરાબર લાભ લીધો કહેવાય. જેમ પેલા હરિભક્તે ન લઈ શક્યા પણ દેવરાજભાઈ લઈ શક્યા. કેવી રીતે એમ દેવરાજભાઈ કે બાપા કેવા છે જાણે ત્યારે એમ થયું કે અત્યાર સુધી સમય બગડ્યો. આપણને પણ એમ થઈ જવું જોઈએ કે હવે આ મોટો જે કે આપણને લાભ મળ્યો છે મોટા મુક્તનો, બાપાશ્રીના જ્ઞાનનો, કારણ સત્સંગનો, એમના આશીર્વાદનો, તો હવે આપણને મોટો લાભ મળ્યો છે. આપણો હવે સમય નો દેવરાજભાઈને જેમ છે આપણને પણ થવું છે કે અત્યાર સુધી સમય બગડ્યો, હવે લાભ લેવાની વાત છે. એમ આપણે પણ જાણપણારૂપ દરવાજે સાવધાન રહી. આવા મહારાજ મોટા બાપાશ્રી મોટા મુક્ત મળ્યા છે. એવું સરસ અનાદિ મુક્તની સ્થિતિનું જ્ઞાન, મૂર્તિમાં રહીને રસબસ લેવાનું જ્ઞાન, આ વાત તો ખૂબ અદ્ભુત છે. એ વાત જે મહારાજે મોટા નંદસંતોએ જે ચાલુ રાખ્યું શરૂ કર્યું હતું એ અદ્યપી પર્યંત આપણે સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની વાતો વાંચીએ એના દ્વારા મળે, મુનિ સ્વામી દ્વારા મળે, પૂજ્ય સોમચંદ બાપામાં દ્વારા મળે કે પૂજ્ય જાદવજી બાપા કે પૂજ્ય નારાયણ મામા કે માસી બાપા જ્યાંના જ્યાં જન્મને યોગ થયો હોય એ બધાના યોગ સમાગમથી આપણને જે આ મૂર્તિનું સુખ જે આપને મળવાની વાત મળી છે તો હવે આપણો સમય ક્યાંય આડોઅળો બગડે નહીં. એના માટે આપણે ખૂબ સાવધાની રાખવી અને દિન કઢણી જેવા ભણતરમાંથી આપણે બહાર નીકળી અને મહારાજનું સુખ મળે એવું આપણે કામ કરવું. આગળ વાતમાં આવે છે કે આગળ એક સંતને અક્ષર રૂપે રહેવાનું અંગ બંધાયેલું હતું. બાપાશ્રી પાસે એમ કીધું કે સંતો બધા આવતા એમ સંત પણ આવેલા, એમને અક્ષર રૂપે રહેવાનું અંગ બંધાયેલું હતું. તે ગમે ત્યાં જતા પણ તેનો કેપ એવો ને એવો રહેતો. તેમ આપણે મૂર્તિનો કેપ રાખવો. જ્યારે એવો કેપ અખંડ રહે ત્યારે જાણવું છે મૂર્તિનું સુખા થયું. આખી વાતમાં સ્વામીને મૂર્તિનું સુખ છે. એક ભાઈ મને વર્ષો પહેલાં કીધેલું કે આ શાસ્ત્રો છે ને એ કલ્પવૃક્ષ સમાન છે. એમાંથી જેવું જેને જે ગોતવું હોય ને જેવું અર્થઘટન કરવું એ કરે. કોકને આ પોતાની રુચિ હોય તો એમ અર્થઘટન કરે, કોકને આ રુચિ હોય તો એમ અર્થઘટન કરે. આપણે હિન્દુ શાસ્ત્રો કેટલા બધા છે, કેટલી બધી ફિલોસોફી, કોઈની પણ એક સરખી વિચારધારા હોય એવું ના બને, અલગ અલગ વિચારધારા બને. એમાંથી બધા જે શાસ્ત્રો વાંચે એમાંથી કોઈ એક શાસ્ત્ર વાંચે એમાંથી કોકને ભગવાન સાકાર રીતે પ્રતિપાદિત થાય, એક ઓળી પાસે એમ કે ભગવાન નિરાકાર છે. એમ હવ પોતપોતાની સમજણ એમ દ્રઢ કરે અને એ બધા
આપણે ભગવાન આવ્યા છે તો ભગવાન આવ્યા પછી પણ કેટલી બધાની સમજણો થાય છે. કોઈક ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ સમજે, કોઈક અન્ય અવતાર જેવા સમજે, કોઈક કેવા સમજે, એવું બધું થાય. એમ આ જે સંત આવેલા હતા એને અક્ષર રૂપે રહેવાનું અંગ બંધાયેલું. હવે અક્ષર રૂપે રહેવાનું અંગ બંધાયેલું એ કંઈ કોઈ નાની સ્થિતિ તો છે જ નહીં. આપણે અત્યારે કોઈ કમિશનર કે કલેક્ટર કે વળી ગુજરાતના જે મુખ્યપ્રધાન હોય એની હારે આપણે જો માનો કે ઓળખાણ હોય તોય આપણને કોઈ પાવરનો કેફનો પાર રહેતો નથી. અને એમાં જો ભાઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હારે જો આપણે સંબંધ થયો હોય તો આપણે ઓર પાછો આપણે એનો કેફ રહે. અને એ તે પાછું દિલ્હીમાં જાય અને પોતાના પરિવાર હારે ફોટો પડાવ્યો હોય અને એ ફોટો મોદી સાહેબ હારે પડાવ્યો તો એનો તરત સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં મૂકી દે કે અમે ભાઈ આ મોદી સાહેબ હારે બેઠા છીએ. અને એ ફોટો પાછો પોતાની ઓફિસમાં મઢાવે અને કોઈ પોતાની ત્યાં બેસવા આવે ત્યારે ગમે આડીઓળી વાત કરી ઊભી કરી અને એમ કે અમે મોદી સાહેબ પાસે ગયા ત્યારે આમ છું ને તેમ છું એમ કરીને પોતાને એ જે મોદી સાહેબ હારે સંબંધ છે એનો કેફ કરે. એમ આ જે સંત છે એને અક્ષરની સાથે પોતાને અનુસંધાન હતું. હવે આ દેવી દેવતાઓથી પર જ્યારે અનંત કોટી જે બ્રહ્માંડો છે એના ઉપરી છે એ મૂળ પુરુષ, એવા અનંત કોટી મૂળ પુરુષો જેમની નીચે છે એવા વાસુદેવ બ્રહ્મ, અને એવા અનંત કોટી વાસુદેવ બ્રહ્મ જેમની નીચે છે એવા અક્ષર, એવા અક્ષરની સાથે જેને માનો કે એકરૂપ થાય, પોતાનું રૂપ સમજે, ત્યારે તો એને એટલો પાવર હોય, એનો કેફ હોય, એટલે બાપાશ્રી કે એને એવો કેફ. પણ આપણે આવા અનંત અક્ષરો જે મહારાજ અને જે પેલાથી નીચે છે, મહારાજ જેનાથી પર છે, એવા જે મહારાજના સ્વરૂપમાં પરમ સાધર્મપણાને પામેલા એવા જે અનાદિમુક્તો એનાથી જે પર છે, એવા જે અનાદિમુક્તો છે એ જે મૂર્તિમાં રહેલે છે, એ મૂર્તિ આપણને મળી છે. એ મૂર્તિનો જે આપણને કેપ છે એ મૂર્તિનો કેપ તો આપણને કેટલો હોવો જોઈએ. એમ કરીને બાપાશ્રી એમને જેમ અક્ષરનો કેપ છે એમ આપણને મૂર્તિનો કેપ આપણને હોવો જોઈએ એમ કહે છે. એટલે આખી વાતનો વાત છે કે મૂર્તિનું સુખ, એ સુખ ભોગવવામાં આપણને જે કંઈ પણ અડચણરૂપ છે એ કામ ક્રોધાદિક દોષો છે. એ કામ ક્રોધાદિક દોષો એ બરાબર સત્સંગ સત્ય એવા છે, ભગવાન સત્ય એવા છે, મુક્ત અને સત્ય એવો છે, આત્મા એને બરાબર ઓળખી અને આપણે એ બધા દોષો દૂર કરી અને જે દોષો દૂર કર્યા પછી સત્સંગની બરાબર લટક આવડી જાય. જેમ અમૃત સરિતામાં પૂજ્ય વારંવાર મામા કહે છે કે ભગવાનનું સ્વરૂપ દ્રઢ કરી પાકી મૂર્તિ કરી, એ મૂર્તિની સ્મૃતિએ સહિત તમામ ક્રિયાઓ કરવાની જો લટક આવડી જાય, એવી જો લટક આપણે કરીએ તો હાલતા ચાલતા ખાતા પીતા એ મૂર્તિનો આપણે અખંડ જે પુરુષોત્તમ રૂપ જે આપણે કર્યા છે એ રહેવાનો જે વાત છે એ આપણે ક્યારેય વિસરાય નહીં. અખંડ ને અખંડ આપણે વાત રહે તો એ સ્વામી કે મૂર્તિનું સુખ આપણને હાથમાં આપણને આવે. અમને વિદ્યાનગરમાં સુદાસ સાહેબ સાથે રહેલા ત્યારે એમને કાયમ કહેતા કે આપણને કોણ મળ્યું છે, આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એનો અંતરમાં કેપ રાખવાનો. સુદાસનું નામ એટલે કહું છું કે અમે એમની નીચે ભણેલા, અમને સત્સંગ કરાવેલો ને અમે એમને જોયેલા, તો એમના ચહેરા પર કાયમ એવો કેફ અને પ્રસન્નતા આપણને જોવા મળતી. એ કાયમ માટે એટલે શબ્દ કરું છું કે જ્યારે એમને હૃદયનો હુમલો આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે આઈસીયુમાં હું એમને ત્યાં મળવા ગયેલો, ત્યારે એ છેલ્લી ઘડીએ પણ એના ચહેરા પર જે પ્રસન્નતા અને જે હાસ્ય અને જે કેફ હતો, એ કેફ જોઈને આપણને એમ લાગે કે આ કેફ જે જીવનમાં છે ચરિતાર્થ કરવાનો છે, આવો જે કેફ હોય તો આપણું કામ થાય, તો આપણે મૂર્તિનો અખંડ સુખ આવે. એટલે આપણને કોણ મળ્યા છે? સ્વામિનારાયણ મળ્યા છે. મૂર્તિનું સુખ જે આપણે એમાં આપણે રાખ્યા છે એ બરાબર રાખીને આપણે જીવન આપણું બરાબર આનંદથી જીવીએ એવું સ્વામીનો આપણને આદેશ છે. આ સમગ્ર સભાને રાજી કરવા માટે સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આ આસ્વાદ આપણે માયલો સાથે ભેગા મળીને આપ સર્વ મારા પર રાજી રહેજો. હવે આપણે સદગુરુ શ્રી મુનિ સ્વામીની દિવ્ય અમૃતવાણીનો લાભ લઈશું અને ત્યારબાદ ધૂન અને સભાની પૂર્ણાવૃત્તિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અતિશય કોઈને વિશે ન કરવો. વ્યવહારમાં રહ્યા ત્યારે વ્યવહારમાં તો બધાનું રાખવું પડે, બધાનું પાલન પોષણ કરવું પડે, પણ બંધન થાય એવું મારાથી ન કરવું. એ આપણે દ્રષ્ટાંત લીધું છે. એ ઘોડો હતો
એને ઝાડવામાં માળો નાખ્યો ને એના બચ્ચા થયા. પછી પારાથી આવ્યો, એના બચ્ચાને ઝાડ નાખીને પકડી લીધા. ત્યાં એ હોલો અને હોલી બે આવ્યા, કલાકાર કરવા મળ્યા. હોલી સીધીના બચ્ચા ઝાડમાં હતા ને ત્યાં જઈને પડી એ બંધ થઈ ગઈ. ત્યારે હોલો વિચાર કરવા મળ્યો કે મારા બચ્ચા છોકરા અહીંયા છે કે હવે મારે જીવીને શું કરવું છે, એનો વિચાર કરતો હતો ને પારા જે બાણ માર્યું તેને મારી નાખ્યો. એ મુવો છે, જો ઉડી ગયો તો જીવ કરે, જેમ આ જીવ કે 30 મિનિટ કરે તો એને ઘણું મરવું પડે, એને દુઃખ થાય છે. એ તો મરે પણ મેરા જેવો પોતાને દુઃખ થાય. એવો સ્નેહ મહારાજ કે કોઈને એ રીતે ન કરવો. મૃગીએ જો મૃગલામાં અતિ સ્નેહ કર્યો તો મૃગને પેટ જન્મ દેવો પડ્યો. મૃગના સરખા 4 પગ ને ટૂંકી પૂછને એવો આકાર પ્રાપ્ત થયો છે. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજા કોઈને વિશે અતિ સ્નેહ ન કરવો. વ્યવહારની રીતે વ્યવહાર ભલે કરવો, કરતા કરતા રહેવું, ભગવાનની મૂર્તિ ભેળી રાખી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ